આ તરફ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। વેરાવળમાં દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું। વેરાવળ દરિયામાં 4 થી 5 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। દરિયો પણ ન ખેડવા માછીમારોને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 3 નંબરનું સિગ્નલ છે બંદર ઉપર લંગારવામાં આવ્યું છે। સાથે જ સ્થાનિક માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વેરાવળ દરિયાના દ્રશ્યો છે। વેરાવળ દરિયા ઉપર 3 થી 4 ફૂટ જે મોજાઓ છે તે ઉછળી રહ્યા છે અને દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 કલાક અતિભારેથી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। સાથે જ સ્થાનિક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। નાઠેજ ગામે નાળિયેરીના બગીચા બેટમાં ફેરવાઈ ગયા છે। નાળિયેરીના બગીચામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। 2 દિવસમાં ઉનાના ગ્રામ્યમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો। નાળિયેરીના બગીચામાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે, કેમ કે મોટા પાયે નુકસાનની ભીતિ છે। નાળિયેરીના બગીચામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અવિરત વરસાદના કારણે।